કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેને લઈ સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બજેટ લાઈવ સ્ટ્રીમ યોજવામાં આવ્યું હતું, જેમાં ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો, શહેર ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોએ બજેટ લાઈવ સ્ટ્રીમને નિહાળ્યું હતું. કેન્દ્રીય બજેટ શરૂ થતાં જ ખતમ થઈ ગયું અને ટેક્સ સ્લેબ યથાવત રહ્યો તો શેરબજાર પણ નારાજ જોવા મળ્યું હતું. વચગાળાના બજેટમાં સરકારને મતદારો પણ પ્રતિકૂળ અસર કરી શકે તેવા કોઈ મોટા નીતિગત ફેરફારો કરવાની મંજૂરી નથી. નૈનેશ પચ્ચીગર આ ગવર્મેન્ટનું અંતરિમ બજેટ હતું. એમાં અમે અમારી જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં અમે ઘણી અપેક્ષાઓ રાખી હતી કે અમારી ઇન્ડસ્ટ્રીને કદાચ કસ્ટમ ડ્યુટીમાં જો ફેરફાર આવશે તો અમારી ઇન્ડસ્ટ્રીઝમાં ઘણો ફાયદો થશે. પણ અત્યારે અંતરિમ બજેટમાં ગવર્મેન્ટે એમાં કોઈ પણ ચેન્જીસ મૂક્યા નથી. તેથી કદાચ હવે ઇલેક્શન પછીનું જ્યારે બજેટ આવશે તેમાં અમે જરૂર દરખાસ્તો મૂકીશું અને એમાં અમારી ઇન્ડસ્ટ્રીને ગ્રો માટેની જે કસ્ટમ્સ ડ્યુટી છે કે બીજી જે રિયાયત છે તે મળે તો અમારી इंडस्ट्री ग्रो करी सके ने हमारी इंडस्ट्री नो एक्सपोर्ट्स वधी सके. अतुल मोहता मेरा नाम है और ग्रे कपड़े बाजार से मैं जुड़ा हुआ हूँ. कपड़े मार्केट चुनावी वर्ष को देखते हुए कपड़े व्यवसाय को कपड़े व्यापारियों को काफ़ी सारी उम्मीदें थी. उसमें मुख्य जो हमारी उम्मीद थी वो थी MSME के टाइम पीरियड को बढ़ाने के लिए कि उसका टाइम पीरियड बढ़ाया जाएगा या उसको पोस्टपोन किया जाएगा. लेकिन ऐसा कुछ देखने को नहीं मिला, जिससे व्यापारियों को थोड़ी निराशा हाथ लगी है. बाकी ओवरऑल बजट अच्छा था, लेकिन कपड़ा मार्केट के लिए कुछ विशेष नहीं रहा. GST हमारे जब आया था तब तकलीफें थी, लेकिन सरकार ने काफ़ी सारे इसमें सरलीकरण किए और अभी व्यापार के लिए बहुत सुगम और सही बनाया हुआ है. सरकार से मुख्य हमारी जो अपेक्षा मांग जिसको हम बोल सकते हैं वो यही है कि MSME के अंदर 1 साल का टाइम देके उसको अगर डेज़ बढ़ाया जाए, 45 की जगह 90 डेज़ किया जाए तो इसमें व्यापारी अपना जो टाइम मैनेजमेंट है या पैसे का जो मैनेजमेंट है वो अच्छे से कर सकते हैं. और उसके बाद में साल भर के बाद में वो 45 दिन अगर होता है तो वो अपने एडजस्टमेंट करके व्यापार चला सकते हैं. इलेक्शन के बाद में जो GST की छोटी मोटी तकलीफ़ें रही है वो सरल होने की एक उम्मीदें हैं. दूसरी MSME की मैंने जो आपको बताई वो एक हमारी बड़ी उम्मीद है. 2024-25 નાણામંત્રી આદરણીય નિર્મલા સીતારામજીએ આગામી ચૂંટણી 2024 જે આવી રહી છે તેને અનુલક્ષીને ફૂલ ફ્લેજ બજેટ રજૂ કરી શક્યા નથી. ઇન્ટરિમ બજેટ અથવા તો વોટ ઓન એકાઉન્ટ છે, પણ એને અનુલક્ષીને એમની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને પણ ઘણો ઉમદા પ્રયાસ આદરણીય નાણામંત્રીએ ભારતની ઇકોનોમીને નવી દિશામાં લઈ જવા માટે કર્યો છે. આ બજેટમાં શક્ય એટલા પ્રયાસોની સાથે સાથે અત્યાર સુધીમાં ભારત સરકારે જે અચીવમેન્ટ કર્યું છે તેમનો રિપોર્ટ કાર્ડ જે એમણે આપ્યું છે. એક મિનિટ અનિલભાઈ જરા પ્લીઝ. તો એ પ્રયાસ એમણે કર્યો છે. ભારતની ઇકોનોમીને 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનો જે પ્રયાસ છે, વર્લ્ડ 5th લાર્જેસ્ટમાંથી 3rd લાર્જેસ્ટ, એ માટે સેગમેન્ટ વાઇઝ એમણે પ્રયાસો કર્યા છે. ખાસ કરીને એક્વાની અંદર એક્વાકલ્ચર ડેવલપ થાય અને એક્સપોર્ટ વધે તે માટે 5 ઇન્ટિગ્રેટેડ એક્વા પાર્ક સ્થાપવાની જે પ્રપોઝલ છે ઇટ ઇઝ વેરી ગુડ. અને એક્વામાં કામ કરતા જે લોકો છે તેમના માટે આ ખાસ આવશ્યક હતું અને એ થયું છે. એ ઉપરાંત મેજર 3 ન્યૂ મેજર રેલવે કોરિડોર જે બનાવવાની વાત છે અને એના 3 મેજર સેગમેન્ટ પેસેન્જર, કાર્ગો અને એ રીતે સેગમેન્ટ વાઇઝ કરીને ત્રણેયને ઇન્ટિગ્રેટ કરીને એ કોરિડોર બનાવવાની વાત છે, જે ઇન્ડિયન લોજિસ્ટિક્સની જે વીકનેસીસ હોય તેને ઇમ્પ્રૂવ કરશે. આખી ફિસ્કલ ડેફિસિટને કંટ્રોલ કરવાના ભાગરૂપે 5.1% સુધી GDPના એ લઈ આવવાનો એમનો પ્રયાસ જે છે તે ઇકોનોમીમાં ફેસિલિટી અથવા તો પોપ્યુલર બજેટ આપવાની સાથે સાથે એ બાબત પણ એમના માટે અગત્યની છે જે હોય તે એ થઈ છે. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સીસના જે રેટ છે તેમાં કોઈ બદલાવ આવ્યો નથી, જે ખરેખર આપવાની જરૂરિયાત હતી. ઘણા વર્ષથી આપણી બેઝિક એક્ઝેમ્પશન લિમિટ ઇન્કમ ટેક્સની 2.5 લાખ રૂપિયા છે અને ન્યૂ સ્કીમમાં 3 લાખ રૂપિયા છે, જે બીજી ફેસિલિટી સાથે 7 લાખ રૂપિયા સુધી જાય છે.
પણ બેઝિક એક્ઝેમ્પશન ધ લિમિટ 5 લાખ રૂપિયા સુધીની અપેક્ષા આજની મોંઘવારીના પ્રમાણમાં અને આજની સ્થિતિ પ્રમાણે આમ આદમીની કોમન એસએસસીની આ અપેક્ષા હોય તે સ્વાભાવિક છે, જે ફળીભૂત થઈ નથી, જે આવનારા જુલાઈમાં નવું ફૂલ ફ્લેજ બજેટ થાય એમાં અપેક્ષા છે. પ્રી ફાઇલિંગ રિટર્ન ઓફ ઇન્કમ ટેક્સ અને 26AS નું જે TDS નું ફોર્મમાં જે ક્રોસ વેરિફિકેશનની જે ફેસિલિટી છે તે કાબિલે દાદ છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જે CBDTના માધ્યમથી જે ઓનલાઈન ઇન્કમ ટેક્સ ફેસિલિટીઝ છે જે ખરેખર અભિનંદનને પાત્ર છે. આખા દેશમાં સૌથી સારું ઓનલાઈન ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો એ ઇન્કમ ટેક્સ છે. વિધિન ફ્યુ મિનિટ્સ યુ આર એબલ ટુ ફાઇલ યોર ઇન્કમ ટેક્સ રિટર્ન. અને એમણે જે વાત કહી કે 93 દિવસે જે ઇન્કમ ટેક્સ રિફંડ અપાતા હતા તે હવે 10 દિવસમાં અપાય છે. ઇવન મારે એ પણ કહેવું જોઈએ અને સ્વીકારવું જોઈએ અને નાણામંત્રીને અભિનંદન આપવા જોઈએ કે ઇવન એક અઠવાડિયામાં પણ ઇન્કમ ટેક્સ રિફંડ આવી જાય છે. પણ નાના રિફંડ નાની સાઇઝના છે તે ઝડપથી આવે છે. મોટી સાઇઝના રિફંડ આવવામાં હજુ પણ મહિનાઓ લાગે છે. તેને સ્ટ્રીમલાઇન કરી અને એ બાબતને એડ્રેસ કરવાની આવશ્યકતા છે. ઓનલાઈન એસેસમેન્ટની જે પ્રક્રિયા છે તે ફેસલેસ જે થઈ ગઈ છે એ પણ ખૂબ જ અભિનંદનને પાત્ર છે. એસએસસીનો ટાઈમ ખૂબ એમાં બચે છે અને એમણે સમય ડિપાર્ટમેન્ટ સાથે બગાડવો પડતો નથી અને જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સ આપવાના હોય તે ઓનલાઈન આપીને કોણ અધિકારી એસેસમેન્ટ કરે છે તેનો ખ્યાલ એસએસસીને આવતો નથી. એટલે આ પ્રક્રિયા ખૂબ સારી થઈ છે અને આ દિશામાં આજે નવો પ્રયોગ આગળ થયો તે ખૂબ અભિનંદનને